નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. નણંદ આવવાની હોવાથી સાસુએ વહુને રક્ષાબંધન કરવા પિયર જવાની ના પાડી, પરંતુ નણંદે આવીને એવું કર્યું કે વહુના આંખમાંથી. જો આ સ્ટોરી તમને પસંદ પડે તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર આપજો. બાજુમાં રહેલ બેલ આઇકનને જરૂર ઓન કરજો. આ સ્ટોરી છેલ્લે સુધી સાંભળશો, તમને બહુ મજા આવશે. મમતાના લગ્નને થયાને 4 વર્ષ થઈ ચૂક્યા હતા. મમતાએ તેના સાસુ સાથે અવારનવાર નાની મોટી વાતમાં બોલાચાલી થઈ જતી, પરંતુ અંતે બંને સાસુ વહુ હળીમળીને સાથે રહેતા. મમતાના પતિ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરતા હતા અને સવારના 8 વાગે ઘરેથી ટિફિન લઈને નીકળી ગયા હોય તો સીધા સાંજે ઘરે આવે. મમતાને એક દીકરી પણ હતી. થોડા દિવસોમાં જ રક્ષાબંધનનો તહેવાર નજીક હોવાથી મમતા વિચારી રહી હતી કે પોતે પિયરમાં રાખડી બાંધવા જાય અને જો અનુકૂળતા હોય તો પિયરમાં થોડા દિવસ રોકાશે પણ ખરી. આવું તેને વિચાર્યું હતું. જો કે હજુ કોઈને વાત નહોતી કરી, માત્ર પોતાના પૂરતું જ રાખ્યું હતું. માતા સાથે પણ ફોનમાં વાતો થતી, પરંતુ રોકાવા આવવાની વાત હજુ તેને માતા સાથે પણ કરી નહોતી. સાંજે દરરોજની જેમ મમતાના પતિ ઘરે આવ્યા. ત્યાર પછી બંનેએ સાથે ડિનર લીધું અને વીકેન્ડ હોવાથી બંને લોકો ફરવા જવાના હતા. બંને તેની દીકરી સાથે ફરવા નીકળ્યા. એક પછી એક બધી રાઇડ્સમાં દીકરીને બેસવું ખૂબ જ ગમતું, માટે દરેક રાઇડ્સમાં તેને બેસાડીને વીકેન્ડ એન્જોય કરીને ઘરે આવ્યા. જોતજોતામાં 2 દિવસો વીકેન્ડના પસાર થઈ ગયા અને ફરી પાછા સોમવારે મમતાના પતિ સવારે ટિફિન લઈને ઓફિસ જવા નીકળી ગયા. મમતાના સસરા પણ પોતાની દુકાને જતા હતા અને મમતા તેમજ તેના સાસુ અને તેની દીકરી એમ ત્રણેય જણા ઘરે હતા. મમતાને અચાનક વિચાર આવ્યો કે રક્ષાબંધનને હવે 4-5 દિવસની વાર છે, તો પોતે જે વિચાર્યું છે તે પ્રમાણે સાસુને પૂછી જોઈએ. એમ નક્કી કરીને તેને તેના સાસુને પૂછ્યું, મમ્મી, આ વખતે રક્ષાબંધનમાં પિયર જઈ આવું? અને જો ત્યાં અનુકૂળતા હોય તો મારે 1-2 દિવસ રોકાવાની ઈચ્છા છે, કારણ કે હમણાં ઘણા સમયથી હું પિયરમાં જઈ નથી શકી. સાસુએ વહુની બધી વાત સાંભળી લીધી. પછી તેને થોડું મોઢું બગાડીને કહ્યું, જો તું રક્ષાબંધન ઉપર તારા પિયર જતી રહેશે તો તારી નણંદો આવશે, તેનું જમવાનું કોણ બનાવશે? વર્ષમાં તેઓ માત્ર 1-2 વખત જ આવવાના હોય છે અને હું ત્યારે પણ તેઓને આરામ નહીં મળે. મમતાએ કહ્યું, ભલે મમ્મી, તમે કહો તેમ. જો આવું હોય તો હું રક્ષાબંધન ઉપર પિયર નહીં જાઉં. મમતાને તેની માતાએ પહેલેથી આપેલા સંસ્કારમાં જણાવ્યું હતું કે લગ્ન પછી જો કોઈ પણ દિવસ પિયરમાં આવવાનું મન થાય અને સાસુને પૂછવામાં આવે તેમજ અનુકૂળતા ન હોય તો સૌપ્રથમ આપણે આપણા ઘરનું જોવાનું, એટલે કે હવે તારું ઘર તારું પિયર નહીં પરંતુ તારું સાસરું છે. તારે એ ઘરને સૌથી પહેલા વિચારવાનું. સાસુની વાત સાંભળીને મમતાએ એવું જ કર્યું. તેની નણંદો આવવાની હોવાથી પોતે પિયર જવાનું કેન્સલ કરી નાખ્યું અને રાખડી પોસ્ટમાં મોકલાવી દીધી. મમતાનું પિયર બહારગામ હોવાથી આની પહેલી પણ રાખડી તેને મોકલી હતી. રાખડી મોકલે ત્યારે સાથે તેમાં ચિઠ્ઠી પણ મોકલતી, જેમાં લખતી કે રાખડી મળે એટલે મને ફોન કરજો. આ વખતે રાખડી મળી એટલે તરત જ તેની માતાનો ફોન આવ્યો અને કહ્યું, અરે બેટા, તારી રાખડી મળી ગઈ છે, પરંતુ જો શક્ય હોય તો આ રક્ષાબંધન કરવા માટે અહીં આવજે. ઘણા સમયથી તારા ભાઈને મળી નથી તો એ પણ મળી જશે. પરંતુ મમતાએ કહ્યું, આ વખતે નહીં આવી શકું, કારણ કે અમારી ઘરે નણંદ રોકાવા આવવાના છે. મમતાએ ભાઈ ભાભીની તબિયત વિશે પૂછ્યું
ત્યારે માતાએ કહ્યું, તારો ભાઈ તો નોકરીએ ગયો છે અને હમણાં આવી જશે, પરંતુ તારા ભાભી અહીં નથી. મમતાએ આશ્ચર્ય થયું કે ભાભી ત્યાં નથી તો ક્યાં છે? એટલે તેના માતાએ જવાબ આપતા કહ્યું, ભાભી તેના પિયર રક્ષાબંધન કરવા માટે ગયા છે. મમતાની માતાએ ભાભીને રક્ષાબંધન કરવા જવાની ના નહીં પાડી હોય એ મમતા તરત જ સમજી ગઈ. તેની આંખનો ખૂણો ભીનો થઈ ગયો એ વિચારીને કે રક્ષાબંધન ઉપર તેને પિયર જવું હતું અને જવા ન મળ્યું. બીજા દિવસે રક્ષાબંધન હોવાથી આજે રાત્રે જ તેના નણંદ આવવાના હતા. મમતાના નણંદ આવવાના હોવાથી તેઓ માટે અવનવી વાનગીઓ બનાવવાની હતી. એટલે સાસુ-વહુ બંને રસોડામાં જ વ્યસ્ત હતા. રાતનો સમય થયો ને દરવાજો કોઈ આવ્યું. જઈને જોયું તો મમતાની બંને નણંદો આવી હતી. બધાએ સાથે ડિનર કર્યું. પછી મમતા, તેનો પતિ, સાસુ-સસરા અને નણંદ તેમજ તેના બાળકો બધા લોકો સાથે બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા. એક નણંદ ઊભા થઈને રૂમમાં ગયા અને મમતાને બોલાવ્યા. મમતા અંદર ગઈ એટલે તેની નણંદે પૂછ્યું, ભાભી, આવતીકાલે રક્ષાબંધન છે તો તમે તમારા પિયર નથી જવાના? મમતાએ તેની સાસુ સાથે થયેલી વાત જણાવી અને કહ્યું, તમને અગવડતા ન પડે એટલા માટે હું અહીં રોકાઈ છું. તરત જ તેના નણંદે તેને કહ્યું, અરે ભાભી, અમારી જેમ રક્ષાબંધન છે તેમ તમારે પણ તો રક્ષાબંધન છે. તમે તમારા ભાઈને વિના સંકોચે રાખડી બાંધી આવો. મમ્મીને હું કહી દઉં છું. એમ કહીને નણંદે ફટાફટ મોબાઈલમાંથી બીજા દિવસે રક્ષાબંધનના વહેલી સવારની મમતાની ટિકિટ બુક કરાવી આપી અને કહ્યું, ભાભી, તમે જરા પણ ચિંતા નહીં કરતા. હું મમ્મીને કહી દઈશ. નણંદ ભાભી બંને એકબીજાને ભેટી પડ્યા. મમતાના આંખમાંથી આંસુ નીકળ્યું જે તેની નણંદના પીઠ પર પડતા જ નણંદ સમજી ગયા કે તેના ભાભી કેટલા રાજી થઈ ગયા છે. બહાર નીકળીને નણંદે તેની માતાને પણ સમજાવી કે ભાભી પણ કોઈના દીકરી છે, જેને ઘરે જવાનો પૂરેપૂરો હક હોવો જોઈએ. હકીકતમાં આપણા સમાજમાં સ્ત્રીઓને વ્યવહાર બે બાજુનો થઈ ગયો છે. કારણ કે જે ઘરમાં સમજદાર સ્ત્રીઓ હોય ત્યાં આવું નથી થતું. ઘણી જગ્યાએ સ્ત્રીઓ વચ્ચે સંબંધ તો એક જ છે, પરંતુ અલગ અલગ જગ્યાએ તેનું મહત્વ બદલી જાય છે. આપણે સમજવાની જરૂર છે કે આપણી વહુએ કોઈની દીકરી પણ છે અને આપણી દીકરીએ પણ કોઈની વહુ પણ છે. અને સ્ત્રીઓ માટે તમારી નણંદ તમારા પતિની બહેન છે અને તમે પણ કોઈની નણંદો છો. એટલા માટે જે પોતે ઈચ્છતા હોય એવો વ્યવહાર બીજા સાથે પણ કરવો જોઈએ. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક, શેર અને કમેન્ટમાં ભરપૂર જરૂર આપજો. સાંભળવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.